કહેજો, બાપુને કહેજો મારે 4 કિલો ચાંદી ચડાવી છે. કેટલી? 4 કિલો ચાંદી. એટલે આપણે બી કદાચ સાંભળતો હોય ન સાંભળતો હોય. હવે ક્યાં ગામનો છે ખબર નથી, ક્યાં રહેશે ખબર નથી, પણ આ લાઈવ મારું બોલું છું કે ભાઈ તારી 4 કિલો હોય કે કદાચ 5 કિલો હોય કે 50 કિલો હોય કે વધારે હોય કે 100 ગ્રામ હોય કે 50 ગ્રામ હોય, એ ચાંદી ભાંગી તારી દીકરીઓ બેન ભાણે ભૂયોને આપી દેજે. એના મગજ તારી 51 કિલો ચાંદી માની લે છે. આ લાઈવ દ્વારા અમારે તો કોઈ થતું નથી. તમે સોઈ તમારું ધંધો છે, પણ આ ભગવાન અમારે શું કરું ભાઈ? હમણે 25 દીકરીઓ છે. સમાજ સમગ્ર સમાજની. એટલે અમે નામ નથી લખ્યા નથી, અમને લખવાના નથી, પણ અત્યારથી ઉપાડા ન લેશે. ધ્યાન રાખજો. ધોલેરીના ઉતાણીના બીજેથી ધોલેરી ના નામ લખશે. પણ 19 વર્ષની દીકરીની ઉંમર, 21 વર્ષની દીકરાની, સમાજથી સમાજ, એમાં જો કોઈ એક દિવસનો ફેરફાર લાગશે તો અમે તમારું નામ નહીં લખી. એમાં સરપંચનો સિક્કો હોય છે, ગામના 5 આગેવાન હોય છે, તળાટી હોય છે, મામલતદાર હોય છે, અને બીજા મોગલધામના સેવકો દ્વારા સિક્કા લાગશે. કાયદેસર. પણ એક દિનો ફેરફાર હશે ને અમને 50 લાગશે, શંકા પડશે, તમે એને નહીં લઈ. કારણ કે મોગલ ખુદ કોર્ટને કાયદો છે, ના કાયદેથી ચાલશે. પણ સમાજથી સમાજ આ બાપુ કાયમ કે છે. તો અત્યારથી કોઈ લાગવત કરવી નહીં, ફોન કરવા નહીં. અમે ઉતાણી ના વિજયજી, હવે ઉતાણીમાં તમે ને હું દાદુ સુધર્યા હોય ને કે આપણે ચપલીનો ચોળ બહુ બોલે. હા, આ સુધર્યા આ કરતા અભણ હારા ભાઈ. ઉતાહણી શું ક્યાં નામ આવે છે? ઉતાહણી. હવે એવું નથી, આટલા દેશમાં તમે પહોળીઓ વાળી દીધો. હવે એવું નથી. એટલે ઈચ્છે ઉતાહણી બીજેથી ટાટું પુરણ ધોલેડી હોળી. હોળી આ ઘરમાં નામે હળગતી જ હોય, રોજ હળગે ઘરમાં હોળી. ઓ હોળી 12 મહિને હોય. સમજો આ હરણા કશ્યપની બેન છે હોલિકા. હોલિકા એ વહી ગઈ, ઉતાણી વહી ગઈ. હોળી કે કા હોળીના દર્શન કર્યા કે હું ઘરેથી જાઉં છું. બોલ્યો કે 12 મહિને એક જ હોય કે એ તમને ખબર 12 મહિને એક જ હોળી હોય, પણ આ રોજ ઘરમાં હળગે કરવું. સમજી ગયા? રોજ બગડા સટો બોલતો ને એને હોળી કહેવાય. હવે તમે આયા બોલો બાપુ કે મારે હોળી કરવા જવાનું ને આવવું પડશે. બેટા હોળી નો કરીશો માં, માંડ બોલો 20 વીઘા વિશે પડ્યો છે, હોળી નો કરો કહેવાય. બેટા ઉતાહળી જરીક સમજો. તો આ બાપુ કાયમ માટે કે છે બને એટલું. બીજી વાત, બાપુના હજારો ને લાખો સેવકો છે. કાયમ બરોડા બે નંબર આપું છું. દેશ વિદેશમાં માના સેવકો છે. અને ભાઈ ક્યાં ગયા છો પ્રમુખ સાહેબ? હે છે ને? અને હા, દીકરીઓ આયા પણ પ્રભુતાના પગલા માંડશે. આના બે નંબર આપું છું, તમારામાં કોન્ટેક્ટ કરવાનો થાય છે. 98-252-089-36 આમાં નંબર પીટ જાય છે, વાંચી લેજો. 90-239-42-231 અમારે યુવરાજ છે. યુવરાજસિંહ જાડેજા, બોલા રાણુબા ચતુબા જાડેજા, વગર ધામના પ્રમુખ છે. આ બે ઉપર કોન્ટેક્ટ કરજો. ખાસ ધ્યાન રાખજો, જે તમારે દેવવાનું હોય પણ
એ તમે એમાં કોન્ટ્રાક્ટ કરીને જવા, કારણ કે દીકરી માટે હું ભીખ માંગીશ, દીકરીને આપો એટલું મોગલ તમારો ધંધો તમારામાં બરકત રાખશે અને તમને સુખી રાખશે, કારણ કે આયા જે દીકરી પ્રભુતાના પગલા માંડશે એ નિરાધાર હશે, મા બાપ કરતી હશે, કોઈને મા હશે તો બાપ નહીં હોય, બાપ હશે તો મને એવી નિરાધાર દીકરીઓ કે જેને ઉપર આપને નીચો ધરતી આવી પણ દીકરી જોડાણેલી છે, તો જે તમારે જેવો આ બે કોન્ટેક્ટ નંબર છે એની ઉપર તમે કોન્ટેક્ટ નંબર જાણ કરજો. અને બીજું એક સેવકનો ફોન આવ્યો છે ભાઈ, હા ઈ કે બાપુ સુરત આવવાનું મેં આવીશ, હા સુરત જવાના છે બાપુ ભાઈ, હવે આ પર ટેમ દી ટેમે જાય મારે ખબર પડે ને વારદાતમાં, એટલે સુરત જવાનું છે. પ્રમુખને ફોન આવ્યો, કોણ ભાઈ છે એની ખબર નથી, કઈ જગ્યાએ જવાની ખબર નથી, એમને નક્કી કર્યું પ્રમુખ સાહેબ છે ઈ કે બાપુ સુરત જવાનું છે, આપણે જઈશું 2 દિન કરીને સુરત જવાનું છે. એમાં સુરત જેવું જવાનું છે, એક જ ઘરે છે, ત્યાં એક જ ઘરે મળવાનું રાખ્યું. બીજી વાત કે આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાઈ જાય છે. બાપુ ક્યાંય આમ કરવા નથી જતા, સાંભળી લેજો, આમ તો માગણી કે કરે, આમ કરવાનું કામ છે. પણ ઈ માનો જો કે બધા મારા સેવક છે, પણ એને માતાજીની કૃપા છે, ખૂબ માઈ એને કીધું છે તો કે બાપુ તમારે આવવાનું છે, સ્પેશિયલ અલગ એને રૂમ બનાવ્યો છે. બોલો બનાવ્યો છે નથી બનાવ્યો એ મંદિર બનાવ્યો છે ને, એ કે બાપુ સ્પેશિયલ રૂમ બનાવ્યો છો, જેની તમે આવો તેની તમારે અહીંયા આવવાનું, એ સ્પેશિયલ તમારા માટે કદાચ 50 જણ આવે છે, બાપુ કઈ ઉપાધિ નથી. હવે મેં કીધું ભાઈ હું તો ક્યાંય જાતો નથી, પ્રમુખ સાહેબે કીધું જવું પડી છે, હા એટલે કીધું જઈશું, સમય મળે તો અત્યારથી પાછા નો ફોન કરીશું, સમય મળે નહીં એટલે આ નોંધણી રાખજો. તો આજે મંગળવાર અને કેટલું અડધી કલાક થઈ ગઈ, બોલો કલાક થઈ ગઈ, આમાં સમય રહ્યા આ તો ભાઈ, આ તો ભગવાનની વાત છે ભાઈ, મને કાંઈ ખબર નથી ભાઈ, હે ખૂબ રાજી. એક આ કયો મહિનો છે? ફાગણ મહિનો, ફાગણ કે સહિત હોય છે કયો જે હોય, હા વાહ વાહ બહુ રાજી થયો. તો હે ભગવતી, હે મોગલ, હે મોમાય, હે વડવાણી, હે હનુમાનજી મહારાજ, હે ચારણે સબ 18 વર્ષનું ધ્યાન રાખજો. એ દીકરી તમારી આ સંતાન હોય ને, લાઈવમાં બોલું કેવું, હે ભગવાન મારે આ 15 કે 10 વર્ષ 20 વર્ષની સંતાન નથી, બાપુનો જીવ નહીં, મારે અહીંયા સંતાન દેજો, આ ભગવાન દે પણ વિશ્વાસ રાખો તો. અને તમારી આ દીકરો દીકરી જે ચમત્કાર નથી, અને હું મરી જાઉં ભાઈ કઈ રહેવાનું નથી, શું પડ્યું રહે છે, પણ કહેવત છે માથું વાઢે ઈ માલ કાઢે, આ તમારી ઉપર આ ગરમ. મેં દુઃખ માંગ્યું છે, ભિખારી છો, મોગલ કાંઈ નહીં કરે, પણ માગ્યા વિના માર દે એટલે કીધું છે. હા હા શું કીધું? હા માતને પેલા દે યુગમાં તાણી મોળમાં, જ્યાં જો ત્યાં જો કમાયા. ભાઈ તાળી મારો. હે માં તને પેલા દે યુગમાં તાણી મોળમાં, જ્યાં જો ત્યાં જો કમાયા. એ શંકર કે રાણી મોળમાં, જ્યાં જો ત્યાં જો કમાયા. એ તું તો ભસ્મા સુર તારી મોળમાં, જ્યાં જો ત્યાં જોગ માયા. ભાઈ અને આના પાવર બરોબર છે, પણ આ તુમાં પહેલા યુગમાં
જાણી માળીમાં તું પાર્વતી કહેવાની અને શંકર ઘેર પધરાણી, શંકર ઘેર પધરાણી અને ભસ્માસુરને તું હરનારી મળી. પછી બીજા તું માં તું હરિશ્ચંદ્ર ઘરે પધરાણી, પધરાણી ને પધરાણી, માને પધરાણી કહેવાય, પધરાણી. તો હરિશ્ચંદ્ર ઘરે પધરાણી અને સત્યને માટે તું વેચાણી. આ ગર્વ છે. પછી હે માં, હે ભગવતી તું કેવી છો? હે માં, હે જગદંબા. આ એક પછી શંકરના ઘરે માં પાર્વતી હતા, પછી ઓલા તારાવતી હતા, પછી પાંડવ પરિવારમાં આવ્યા માં દ્રૌપદી અગ્નિની દીકરી. તમે વિચાર તો કરો, આને પટરાણી નો કહેવાય, પણ આ ગામવાળાને શબ્દ દોષતા પધરાણી. હા, એ તો હરિચંદ્ર ઘેર પધરાણી મોરી માં, જ્યાં જો ત્યાં જો ગમાયા. એ તું સત્ય કારણે વેચાણી હો માં, જ્યાં જો ત્યાં જો ગમાયા. આ ગરબો છે પણ વરણામનો. તમે પટરાણી કહો, પટરાણી નો કહેવાય. હા, એમણે એક જણો ભજન બોલતો, તોય નો હાલી મોઈ હાથરાણી ઢીંગલા. મેં હાથ નહીં બોલ નોખું નતું કરતો, હાથ નહીં સાથે નો આવી. આ હાથ મીડો ઠપકારવા. સમજી ગયા ને? શબ્દ દોષ લાગે છે. એમ ભગવાન મારી તારા સીમાડા લોટાને અંગરાની આશા આ શબ્દ ન બોલાય. અંગરાની આશા આ બોલાય તો ધરતીને ભાવ ઉથલ પાથલ કરી નાખે. મારી તારા સીમાડા એ લોટાને થઈ જો ને ક્રોધી રે, હે ઓસરાણી મોગલ. એ મારી તું તો ગાંડી થઈ, એ ડરકી રે દિલ્હી દોડીએ. આપણે દિલ્હી દોડીએ અહીંયા ગઈ છે ભાઈ, જેમ રાજભાઈ ગયા. આ વસ્તુ મારી તારો બાળકણો એ મારો ને જોડી આકરી. મારી તારો બાળકણો એ મારો ને જોડી આકરી. આહા, આ કે તું રણમાં કૂદી કૂદી નો કહેવાય. મારી તું તો રથોડો હે બેલીને રણમાં પોગી રે મસરાણી મોગલ. મારી તું ગાંડી થઈ, હે ડણકી રે ડુંગર ગાળીએ. આ વસ્તુ છે, ડણકી તું ડુંગર ગાળીએ. અંગરા નો બોલાય, પાપ છે, શબ્દ ભ્રમ છે, દોષ લાગી જાય. ક્રોધી થઈ રથ મૂકી રણમાં ફૂગી ગયો. આ તો કૂદી એ ન બોલાય. રથોડો મૂકી રણમાં કૂદી, આ પાપ છે. બાપ તું પાવાની પટરાણી. તમે બહુ પાપ માં બેહો છો. પટરાણી નો કહેવાય, પ્રગટાણી. પકડાઈ પાપ વધી ગયો એટલે પાપ પ્રગટાણી. પણ તમે નોખું જ નથી કરતા. આ પાપ એમાં લાગે છે. સમજો, શબ્દ દોષ લાગે કારણ કે શારદાનો ખોળો છે. બાપ તે છે, શારદાનો ખોળો છે. પણ નોખું તો કરે આ વસ્તુ. પણ જરી સમજો, શબ્દો બોલો, જોઈ વિચારી બોલો. હમણે એક જાણો કાતો હતો. હા, મોગલ મોગલ આવે એમાં તું કેવા કેવા વેસે માં. વે કહેવાય, આ કેટલું પાક છે. વે કહેવાય, વે કોણ કાઢે? બહુ રૂપી થાય ને. કેવા રૂપે અહીંયા ક્યાં રૂપે ફરે છે તમારા પર મૂકું. મોગલ આવે એનો રાત રમવા, એમાં કેવા કેવા રૂપ
રૂપે માં અરે તું કેવા રૂપે ભાઈ બાબા તો હાથે હેમના કડાજ રૂપે અને રતો મોકલી લાંબી માં